પ્રાકૃતિક સંખ્યાઓ આપણી આસપાસની વસ્તુની ગણતરી માટે ઉપયોગમાં લેવાતી સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ અથવા પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. તેમાં 1, 2, 3, 4થી અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ થતી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે, જેમાં 0, 1, 2, 3, 4થી અનંત સંખ્યાનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાનો ઉમેરો કરતાં મળતી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે, જેમાં -1, -2, -3થી અનંત સુધી તેમજ ઋણ સંખ્યાઓ ઓપ્શન પૂર્ણ સંખ્યાઓ જેમ કે 0 અને 1, 2, 3થી અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે, જેને આ મુજબ દર્શાવાય. સમય સંખ્યાઓ કોઈપણ બે પૂર્ણાંકોને તેના ગુણોત્તરના સ્વરૂપમાં દર્શાવવામાં આવે તેને સમય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 4/5 એક સમય સંખ્યા છે. -3/4, 3/8 વગેરે સમય સંખ્યા જ છે. દશાંશ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ જ છે, જેમ કે 0.6 ને તેનું દશાંશ ચિહ્ન દૂર કરીને 6/10ના સ્વરૂપમાં લખી શકાય. 0.333 ને તેનું દશાંશ ચિહ્ન દૂર કરતા 333/1000 વડે દર્શાવી શકાય. યાદ રાખો, 0 પણ એક સમય સંખ્યા જ છે, જેને 0/2, 0/3, 0/8 વડે દર્શાવી શકાય. સમાન સમય સંખ્યાઓ સમય સંખ્યાના અંશ અને છેદને સમાન શૂન્યેતર પૂર્ણાંક સાથે ગુણવાથી કે ભાગવાથી મળતી નવી સંખ્યાઓને તેની સંખ્યાની સમાન સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે -2/7 ને સમાન શૂન્યેતર 2 વડે ગુણતા અને ભાગતા -4/14 મળે છે, જે -2/7ની સમાન સંખ્યા છે. આ જ રીતે -4/14 ને ફરી 2 વડે ગુણતા અને ભાગતા -8/28 મળે છે, જે -2/7ની જ સમાન સંખ્યા છે. ધન સમય સંખ્યાઓ જે સમય સંખ્યાના અંશ અને છેદ બંને ધન પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાને ધન સમય સંખ્યા કહે છે, જેમ કે 3/8, 2/9, 5/8 વગેરે ધન સમય સંખ્યા છે. ઋણ સમય સંખ્યાઓ જે સમય સંખ્યાનો અંશ ઋણ પૂર્ણાંક અને છેદ ધન પૂર્ણાંક હોય તેવી સંખ્યાને ઋણ સમય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે -5/7, -9/5, -8/9 ઋણ સમય સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે અપૂર્ણાંકોનું સંખ્યા રેખા પર નિરૂપણ શીખી ગયા છો, જેમાં ધન પૂર્ણાંકોને શૂન્યની જમણી બાજુ અને ઋણ પૂર્ણાંકોને ડાબી બાજુ દર્શાવતા હતા. એ જ રીતે અહીં પણ ઋણ સમય સંખ્યાઓને ડાબી બાજુ તથા ધન સમય સંખ્યાઓને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. જે સમય સંખ્યાનો છેદ એ અંશ કરતાં મોટો હોય તેવી સમય સંખ્યા 0 થી 1ની વચ્ચે આવે છે. ઉદાહરણ 3/4નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. જુઓ, અહીં છેદ મોટો છે, માટે 0 અને 1ની વચ્ચે નિરૂપણ થશે. હવે અહીં છેદમાં 4 હોવાથી 0 અને 1ની વચ્ચે 4 એક સરખા ભાગ પાડી તેને અનુક્રમે 1/4, 2/4, 3/4 વડે દર્શાવતા સમય સંખ્યા
3/4 એ ત્રીજા ભાગ પર મળે છે. આમ જ્યારે છેદ મોટો હોય ત્યારે સંખ્યા ધન છે કે ઋણ તે નક્કી કરીને 0 અને 1, અથવા જો ઋણ સંખ્યા હોય તો 0 અને -1ની વચ્ચે છેદમાં જેટલી સંખ્યા આપી હોય તેટલા સરખા ભાગ કરીને આપેલ સંખ્યાનું નિરૂપણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઋણ 7/4નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. અંશ મોટો હોય ત્યારે જો એક સંખ્યામાં હોય તો તેમાં 1નો ઉમેરો કરી નક્કી કરવામાં આવે છે કે આપેલ સંખ્યા કયા અંકોની વચ્ચે આવશે. ઉકેલ: અહીં અંશ એકી સંખ્યામાં છે, માટે ઋણ 7માં 1 ઉમેરતા ઋણ 8 મળે. હવે ઋણ 8/4ને છેદમાં રહેલ 4 વડે ભાગતા ઋણ 2 મળે. આમ આપેલ સંખ્યા 0 અને ઋણ 2ની વચ્ચે મળે. હવે અહીં અંશ મોટો હોવાથી 0 અને ઋણ 2ની વચ્ચે 8 સરખા ભાગ કરીશું. ત્યારબાદ અનુક્રમે 0થી ડાબી બાજુ 1/4 આપણને 2/4, 3/4 મળે છે. આમ અંશ મોટો હોય અને એકી સંખ્યામાં હોય ત્યારે તેમાં 1 ઉમેરી સંખ્યા રેખા પર અંશ જેટલા ભાગ કરતા આપેલી સંખ્યાનું નિરૂપણ મળે છે. જે સમય સંખ્યામાં છેદ ધન પૂર્ણાંક અને અંશ અને છેદમાં ફક્ત 1 એ એક જ સામાન્ય અવયવ હોય તેવી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપ કહે છે. સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે અંશ અને છેદને ઋણ ચિહ્ન જો હોય તો ધ્યાનમાં લીધા વગર તેના ગુસાઅ વડે ભાગાકાર કરીશું. ઉદાહરણ: 25/45ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફેરવો. ઉકેલ: અહીં 25 અને 45નો ગુસાઅ 5 છે, માટે અંશ અને છેદને 5 વડે ભાગીશું. 25/5 છેદમાં 45/5 બરાબર 5/9 મળે. અહીં 5 અને 9નો સામાન્ય અવયવ 1 છે, માટે જવાબ 5/9 મળે. ઉદાહરણ: ઋણ 8/10ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. અહીં ગુસાઅ 2 મળે, માટે અંશ અને છેદને 2 વડે ભાગીશું. ઋણ 8/2 છેદમાં 10/2 કરતા જવાબ ઋણ 4/5 મળે. બે ધન સંખ્યાઓની સરખામણી. બે ધન સંખ્યાની સરખામણી કરવા બંનેના છેદ સમાન કરવા પડે. ઉદાહરણ: 2/3 5/2માં કઈ સંખ્યા મોટી છે? ઉકેલ: 2/3 5/2. અહીં ઉકેલ મેળવવા માટે પ્રથમ સંખ્યા 2/3ને બીજી સંખ્યાને છેદ 2 સાથે અનુક્રમે અંશ અને છેદ સાથે ગુણીશું, જેથી જવાબ 4 મળે છે. ઓપ્શન: પ્રથમ સંખ્યા 2/3ને બીજી સંખ્યાના છેદ 2 સાથે અનુક્રમે અંશ અને છેદ સાથે ગુણીશું, જેથી જવાબ 4/6 મળે છે. આ જ રીતે બીજી સંખ્યા 5/2ને પ્રથમ સંખ્યાના અંશ 3 સાથે અનુક્રમે ગુણતા જવાબ 15/6 મળે છે. ઓપ્શન: આ જ રીતે બીજી સંખ્યા 5/2ને પ્રથમ સંખ્યાના છેદ 3 સાથે અનુક્રમે ગુણતા જવાબ 15/6 મળે છે. હવે બંને સંખ્યાના છેદ સમાન થતાં અહીં 15/6 એ 4/6 કરતાં મોટા છે. આમ 5/2 એ 2/3 કરતાં મોટી સંખ્યા છે, માટે તેને 2/3 <
5/2 વડે દર્શાવવા. બે ઋણ સંખ્યાઓની સરખામણી. બે ઋણ સંખ્યાઓની સરખામણી પણ ધન સંખ્યાઓના સરખામણીની જેમ જ કરવામાં આવે છે, પરંતુ તમે જાણો છો કે ઋણમાં જેમ નાની સંખ્યા હોય તેમ તેઓ મોટી હોય છે. ઉદાહરણ તરીકે ઋણ 2 ઋણ 4માં ઋણ 2 એ ઋણ 4 કરતાં મોટા છે. ઉદાહરણ ઋણ 5/6 ઋણ 4/3. ઉકેલ. અહીં બંને સંખ્યાના છેદ સરખા કરવા બીજી સંખ્યાના છેદને પ્રથમ સંખ્યાના અંશને છેદ સાથે તથા પ્રથમ સંખ્યાના છેદને બીજી સંખ્યાના અંશ અને છેદ સાથે ગણીશું. માટે ઋણ 5/3 છેદમાં 6/3 કરતાં ઋણ 15/18 તથા ઋણ 4/6 છેદમાં 3/6 કરતાં બરાબર 24/18 મળે. અહીં ઋણ પૂર્ણાંક છે, માટે ઋણ 15/18 એ મોટા છે, માટે ઋણ 5/6 ગ્રેટર ધેન ઋણ 4/3 થાય. વિદ્યાર્થી મિત્રો, છેદ સમાન કરવાની આ પ્રક્રિયાને ક્રોસ ગુણાકાર કહે છે. બે ધન અને ઋણ સંખ્યાની સરખામણી. બે ધન અને ઋણ સંખ્યાની સરખામણી સ્પષ્ટ છે. ઋણ સંખ્યા નાની અને ધન સંખ્યા મોટી હોય છે. ઉદાહરણ ઋણ 1/4 અને 1/4ની સરખામણી કરો. ઉકેલ. અહીં છેદ સમાન છે, ઉપરાંત ઋણ 1 એ નાના છે, માટે ઋણ 1/4 એ નાની સંખ્યા છે, માટે ઋણ 1/4 લેસ ધેન 1/4 લખાય. ઉદાહરણ ઋણ 2 અને ઋણ 1ની વચ્ચે 5 સંખ્યાઓ શોધવી. જ્યારે માત્ર પૂર્ણાંકો આપેલ હોય ત્યારે જેટલી સંખ્યા શોધવાની કહેલ હોય તેના કરતાં એક વધારે લઈ બંને સંખ્યાને તેમના વડે ગુણવામાં અને ભાગવામાં આવે છે. ઉકેલ. અહીં ઋણ 2 અને ઋણ 1ની વચ્ચે 5 સંખ્યાઓ શોધવી છે, માટે 5 + 1 = 6 થાય. તેથી ઋણ 2/6/6 તથા ઋણ 1/6/6 ગુણીશું, બરાબર ઋણ 2/6/6 વડે ગુણતા જવાબ ઋણ 12/6 તથા ઋણ 1/6/6 વડે ગુણતા જવાબ ઋણ 6/6 મળે છે. આમ ઋણ 12/6 તથા ઋણ 6/6ની વચ્ચે ઋણ 11/6, ઋણ 10/6, ઋણ 9/6, ઋણ 8/6, ઋણ 7/6 જેમ કુલ 5 સમમેય સંખ્યા મળે. ઉદાહરણ ઋણ 4/5 અને ઋણ 2/3 વચ્ચે 5 સમમેય સંખ્યાઓ શોધો. છેદ સમાન કરવો તથા છેદ બને તેટલો તેના લસાઅથી મોટો રાખવો. ઉકેલ. અહીં છેદ સમાન કરવા ઋણ 4/5 ગુણ્યા 9/9 તથા ઋણ 2/3 ગુણ્યા 15/15 વડે ગુણીશું તથા ભાગીશું. માટે ઋણ 4/5 ગુણ્યા 9/9 બરાબર ઋણ 36/45 તથા ઋણ 2/3 ગુણ્યા 15/15 બરાબર ઋણ 30/45 મળે. આમ ઋણ 36/45 અને ઋણ 30/45ની વચ્ચે ઋણ 35/45, ઋણ 34/45, ઋણ 33/45, ઋણ 32/45, ઋણ 31/45 મળે.
વિરોધી સંખ્યાનો ઉમેરો. ઉદાહરણ: ઋણ 4/7માં તેની વિરોધી સંખ્યા 4/7 ઉમેરો. ઉકેલ: ઋણ 4/7 વત્તા 4/7ને છેદ અચળ રાખી સરવાળો કરતા તે 0 મળે છે. માટે કોઈ પણ સંખ્યામાં તેની વિરોધી સંખ્યા ઉમેરતા જવાબ 0 મળે. સમમેય સંખ્યાનો સમમેય સંખ્યા સાથે ગુણાકાર. બંને સંખ્યાના અંશનો અંશ તથા છેદનો છેદ સાથે ગુણાકાર કરવો. ઉદાહરણ: 9/2 ગુણ્યા ઋણ 7/4નો ગુણાકાર કરો. અંશનો અંશ સાથે ગુણાકાર કરતા ઋણ 63 તથા છેદનો છેદ સાથે ગુણાકાર કરતા 8 મળે. આમ જવાબ ઋણ 63/8 મળે. ઉદાહરણ: ઋણ 6/5 ગુણ્યા 9/11નો ગુણાકાર કરો. ઉકેલ: અહીં અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરતા જવાબ ઋણ 54/55 મળે. ભાગાકારની ક્રિયા. હવે સમમેય સંખ્યાને અન્ય શૂન્યેતર સમમેય સંખ્યા વડે ભાગાકાર કરવા માટે આપણે તે સમમેય સંખ્યાના વ્યસ્ત સાથે ગુણીશું. ઉદાહરણ: ઋણ 3/5નો ભાગાકાર 2 સાથે કરો. ઉકેલ: ઋણ 3/5 ભાગ્યા 2માં અહીં ભાગાકારના ચિહ્ન પછીની સંખ્યા વ્યસ્ત લઈશું તથા ભાગાકારના ચિહ્નને દૂર કરી ગુણાકારનું ચિહ્ન મૂકીશું. અહીં 2નો વ્યસ્ત 1/2 થાય છે. માટે ઋણ 3/5 ગુણ્યા 1/2 કરતા જવાબ ઋણ 3/10 મળે. ઉદાહરણ: ઋણ 2/13નો ભાગાકાર 1/7 સાથે કરો. ઉકેલ: અહીં ભાગાકારના ચિહ્નને ગુણાકારમાં અને ચિહ્ન પછીની સંખ્યાનો વ્યસ્ત કરીશું, જેથી 1/7ના વ્યસ્ત 1/7 મળે. ઓપ્શન: જેથી 1/7નો વ્યસ્ત 7/1 મળે. હવે ઋણ 2/13 ગુણ્યા 7/1માં અંશનો અંશ અને છેદનો છેદ સાથે ગુણાકાર કરતા જવાબ ઋણ 14/13 મળે. વિદ્યાર્થી મિત્રો, કોઈ સંખ્યાનો તેમના વ્યસ્ત સાથે ગુણાકાર હંમેશા 1 થાય છે. ઉદાહરણ તરીકે 3/5નો તેના વ્યસ્ત સાથે ગુણાકાર કરો. ઉકેલ: અહીં 3/5નો વ્યસ્ત ઋણ 5/3 થાય છે. માટે 3/5 ગુણ્યા ઋણ 5/3ના ગુણાકારમાં અંશ છેદમાં રહેલ સરખી સંખ્યાઓ દૂર કરતા જવાબ 1 મળે. સમાન છેદવાળી સંખ્યાના સરવાળા બાદબાકી. સમાન છેદવાળી સમમેય સંખ્યાઓનો સરવાળો કરતી વખતે છેદને બદલ્યા વિના ફક્ત અંશનો સરવાળો કરીશું. ઉદાહરણ તરીકે 5/4 વત્તા કૌંસમાં ઋણ 11/4નો સરવાળો કરો. 5 વત્તા કૌંસમાં ઋણ 11/4 કરીશું. અહીં વત્તા અને ઓછાની નિશાની સાથે હોવાથી તેને પ્રથમ બદલીશું. માટે 5 - 11/4 મળે. હવે 11માંથી 5 બાદ કરતા જવાબ ઋણ 6 મળે છે. આમ જવાબ ઋણ 6/4 અથવા ઋણ 3/2 મળે. ભિન્ન છેદવાળી સંખ્યાના સરવાળા બાદબાકી. ભિન્ન છેદવાળી સંખ્યાના છેદ સરખા કરીને સરવાળા બાદબાકી કરવામાં આવે છે. છેદ સરખા કરવા બંનેનો લસાઅ લો. બંને છેદનો સામાન્ય અવયવ એક જ હોય તો ક્રોસ ગુણાકાર કરવો. ઉદાહરણ:
-9/10 વત્તા 22/15નો સરવાળો કરો. ઉકેલ. અહીં છેદનો લસાઅ લેવો પડશે. છેદનો લસાઅ બરાબર 30 થાય. માટે -9 × 3 છેદમાં 10 × 3 વડે ગુણાકાર કરતા ગુણાકાર -27/30 મળે તથા 22 × 2 છેદમાં 15 × 2 વડે ગુણતા ગુણાકાર 44/30 મળે. હવે છેદને અચળ રાખી સરવાળો કરીશું. -27/30 વત્તા 44/30 બરાબર -27 વત્તા 44/30 બરાબર 17/30 મળે. ઉદાહરણ: -3/8 ઓછા 7/11ની બાદબાકી કરો. ઉકેલ. અહીં બંને છેદ વચ્ચે સામાન્ય અવયવ એક જ હોવાથી ક્રોસ ગુણાકાર કરીશું. -3/8ને અનુક્રમે 11 વડે ગુણતા અને ભાગતા 33/88 મળે. એ જ રીતે 7/11ને અનુક્રમે 8 વડે ગુણતા અને ભાગતા 56/88 મળે. હવે બંને સંખ્યાના છેદ અચળ રાખી બાદબાકી કરતા જવાબ -89/88 મળે, જેને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા ઋણ 1.1/88 થાય.